કેમ છો મિત્રો, તમારું સ્વાગત છે ધાર્મિક વિડિયો ચેનલમાં। આજે વાત કરીશું કે શ્રાવણ માસ છેલ્લો શનિવાર અમાવાસ્યાની વ્રત કથા। તો ચાલો મિત્રો વિડિયોમાં આગળ વધીએ। શનિ અમાવસ્યા હિન્દુ ધર્મમાં મહત્વપૂર્ણ આ જાહેર છે કે 23 ઓગસ્ટ 2025 એના દિવસે શનિ અમાવસ્યા છે, એટલે કે નવચંદ્ર અમાવસ્યા સાથે શનિવારનું સંયોજન એ રેરટી અને ખૂબ જ પવિત્ર દિવસ। અમાવસ્યા તિથિ 22 ઓગસ્ટ બપોરે સવારે 11:55 ઋણ 11:56 વાગ્યે શરૂ થઈને 23 ઓગસ્ટ સવારે 11:35 ઋણ 11:36 વાગ્યે પૂર્ણ થાય છે। ગુજરાત સહિત પશ્ચિમ ભારતમાં આ તિથિ શ્રવણ અમાવસ્યા તરીકે નોંધાય છે। પંચાંગ અનુસાર વૈદિક અવસ્થા ગુજરાત સ્ત્રી માટે અસ્તિત્વ ધરાવતા મહત્વપૂર્ણ સમયગાળા। નક્ષત્ર શુભ અશુભ મુહૂર્ત। નક્ષત્ર મઘા યોગ પરિગ યોગ। શનિ અમાવસ્યા દિવસે વિશેષ મહત્વપૂર્ણ રૂપવામાંનો સમય રાહુ કાળ લગભગ સવારે 9:10 ઋણ 10:45 વાગ્યે। ગુજરાત પશ્ચિમ માટે સવારે 9:11 ઋણ 10:47। અભિજીત મુહૂર્ત સવારે 11:47 બપોરે 12:35 અતિ શુભ કાર્ય માટે। શનિ અમાવસ્યા ધાર્મિક જ્યોતિષીય મહત્વ 1. કર્મશુદ્ધિ અને નકારાત્મકતાનો નાશ આ દિવસ કર્મશુદ્ધિ માટે જાણીતો છે। ભગવાન શનિની આરાધના, વિશેષ ઉપચાર અને વ્રત રાખવાથી નકારાત્મક કર્મોથી મુક્તિ મળી શકે છે। શેનથી દુઃખ, આપત્તિ અથવા કરુષણ લો તેનો વિરોધ કરવા માટે આ દિવસ ઉત્તમ માધ્યમ છે। 2. શનિ ભક્તિ અને ધાર્મિક ઉપચાર શુભ કામોમાં શનિ મુલાકાત, પીપળ વૃક્ષ પાસે તેલવાળી દીવો, કાળા બીના, કાળા કાપડ, લોખંડનું દાન, શનિ બીજ મંત્ર, બીજ મંત્ર જાપ આ બધું ફાયદાકારક ગણાય છે। શનિ કામગીરી દૂર કરવા માટે સત્કર્મ, શિવ પારાયણ, શનિદોષ ઉપચાર કરવાનું પણ મહત્વપૂર્ણ છે। 3. શિષ્ટ ગ્રહોની સ્થિતિ રેટ્રોગ્રેડ શનિ આ સમયે શનિ વૃષ પાઇસિસ માંગ વક્રગતિ રેટ્રોગ્રેડ માંગ છે। આ અવસ્થા આત્મવિચાર, તમારા પ્રયાસોના પરિણામ અને શીખવાના માર્ગો લાવે છે। ખાસ કરીને વર્ષ વૃશ્ચિક, મકર, કુંભ, મેષ, વૃષ રાશિઓ માટે શનિનો આ રેખાશી જોગાયદાયક છે। દે મે એક્સપિરિયન્સ ગ્રોથ એન્ડ રેકગ્નિશન ઇન જીવનમાં। 4. સરહા એ સાતી રહ્યા દોષ જેમાં રહેલ રાશિઓ શનિનું 7.5 એટલે તે સમયગાળો જ્યારે શનિ 7.5 વર્ષ સતત તમારા 3, 7, 10 રાશિઓમાં પ્રવેશ કરે છે। તે રાશિઓ માટે આ વિષુવતંક સમય છે। સિંહ, ધનુ, મેષ, કુંભ, મીન રાશિઓ માટે અલગ અલગ ઉપચાર સૂચવવામાં આવે છે। ફોર એક્ઝામ્પલ, કાળી ચીંટીઓ, કૃષ્ણ બીજ, પીપળને દૂધ અર્ઘ્ય દરેક રાશિ માટે વિવિધ પંડિત વિદ્વાનોથી પ્રસંગોચ્ચારિત વાર્તા કથા વિષય પ્રમાણભૂત રીતે ઉદાહરણ થી વધુ એક બ્રાહ્મણ શનિ દોષથી બચવા માટે 1 વર્ષ સુધી કાળાંગ બીજ તીર્થસ્થાને દાન કરતાં રહે છે। એક મનુષ્ય જીવનમાં દુઃખાના લાંબા સમયમાં શનિની કૃપા મેળવવા પર અંતે આરોગ્ય, શાંતિ અને સમૃદ્ધિ મેળવે છે। મહત્વપૂર્ણ છે કે આવા ઉપકથાઓ કથાસ સામાન્ય રીતે લોકકથાઓ અને ધાર્મિક પ્રવચનો અવકે માંગ મધુર રીતે રજૂ કરવામાં આવે, જેમાં શનિ અમાવસ્યાનું પાવન દિવસ, તેના ઉપચાર, શક્તિ, ભાવના અને અંતિમ મુક્તિ સંબંધિત સંદેશ હોય। માહિતી નોંધ સંક્ષિપ્ત લાયકાઓ વિષય ઉલ્લેખ સ્ત્રોત તિથિ અને તારીખ દર્શન અને મુહૂર્ત શનિ અમાવસ્યાની મહત્તા પૂર્ણ કથા મહાત્મ્ય એકઠું કરવા માટે આ સંપૂર્ણ કથા મહાત્મ્ય માંગ જોડાવી શકાય તેવા મુખ્ય તત્વો 1. કથા પરિચય શનિ અમાવસ્યા શું છે તે શનિવાર સાથે હોય તેનો અદ્યતન મહત્વ 2. તિથિ રાશિ પંચાંગ વિગત સમય નક્ષત્ર યોગ શુભ અશુભ મુહૂર્ત 3. ધાર્મિક પ્રચાર શનિ ભૂમિકા અમાવસ્યાનું પાવન ઉપચાર શનિ ભક્તિ 4. જ્યોતિષીય સ્થિતિ શનિ વક્રગતિ રાશિઓ પર અસર સંબંધિત ઉપચાર 5. ઉપસ્મારી કથા શનિ કારણ કર્મશુદ્ધિ કથા શ્રદ્ધાપૂર્વક પાઠ 6. પ્રેરક સંદેશ શનિ અમાવસ્યાની સ્પિરિચ્યુઅલ શાંતિ કર્મશુદ્ધિ અનુષ્ઠાન આધ્યાત્મ 7. સારાંશ દીક્ષા આગાહ પવિત્રતા